મિત્રો, ઇસ્રાયેલના દરેક રાજાનું હૃદય તેમના પૂર્વજ દાઉદના હૃદયની માફક તેમના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. તેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા અને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવ્યા નહીં. શું આપણું હૃદય ઈશ્વરની પ્રત્યે સંપૂર્ણ છે? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું આશા રાખું છું કે તમે બધા ક્ષેમ કુશળ હશો. આપને યાદ હશે કે ગયા કાર્યક્રમમાં મેં તમને કહ્યું હતું કે જીવનના ઉદ્દેશને જાણવાથી તમારું જીવન અર્થપૂર્ણ બની જશે અને ઈશ્વર વિના જીવનનો કોઈ ઉદ્દેશ રહેતો નથી. તેથી આપણે ઈશ્વરની પાસે જવું જોઈએ. ઈશ્વરનું વચન એફએસી 5:17 જણાવે છે, એ માટે અણસમજુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. સ્તવન કાર્યક્રમનો હેતુ તમને એ બાબત સમજવામાં સહાય કરવાનો છે. આજે આપણે પહેલા રાજાઓના પુસ્તકમાંથી 15 અને 16 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. 15મા અધ્યાયમાં યહૂદિયામાં અબિયામ અને આસાના શાસન દરમિયાન અને ઉત્તર ઇઝરાયેલમાં નાદાબ તથા બાસાનના શાસન દરમિયાન આ રાજાઓએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું. 16મા અધ્યાયમાં ઉત્તર ઇઝરાયેલના 5 રાજાઓના શાસનની વિગતો આપવામાં આવી છે. દરેક રાજા તેના પુરોગામી રાજા કરતાં વધુ ભયંકર દુષ્ટ કૃત્યોમાં રોકાયેલા હતા. વહાલા દર્શક મિત્રો, જ્યારે કોઈ દેશના આગેવાનો કે રાજાઓ ઈશ્વર વિના જીવન જીવે છે, ત્યારે તેઓ શૈતાનના નિયંત્રણમાં રહે છે અને તેને પરિણામે સમગ્ર સમાજ પાપમય અવસ્થામાં રહે છે. આ વિષયમાં આગળ વધતા ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, જો તમે રાજાઓના પ્રથમ પુસ્તકના 15 અને 16 અધ્યાયો વાંચ્યા હશે તો તમે જોઈ શક્યા હશો કે વિભાજિત રાજ્યોના રાજાના વૃત્તાંત આ 2 અધ્યાયોમાં આપવામાં આવ્યા છે. રાજાઓનું પહેલું પુસ્તક 15 અને 16 અધ્યાયોમાં. હવે 15મા અધ્યાયમાં 2 રાજાઓનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. એક તો અબિઆમ રાજા, જે પાપી હતો અને દુષ્ટ હતો, અને બીજો આસા નામનો રાજા, જે સારો રાજા હતો. હવે આ સાથે ઇઝરાયેલના 2 રાજાઓનું વૃત્તાંત પણ આપવામાં આવ્યું છે. યરોબઆમના દીકરા નાદાબનું વૃત્તાંત, જે પોતાના પિતાના પાપ કર્મો કરે છે, અને બાશા નામનો રાજા, જેણે નાદાબને મારી નાખ્યો અને તેને સ્થાને રાજ કર્યું. 16મા અધ્યાયમાં બાશા રાજાનું વૃત્તાંત આગળ વધે છે અને પછી ઇઝરાયેલના 4 રાજાઓનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. પ્રત્યેક રાજા પોતાના પુરોગામીથી વધારે ખરાબ. એલાહ, ઝિમ્રી, ઓમરી અને આહાબ નામના રાજાઓ. આ આહાબ રાજાએ તો ખતરનાક એવી ઇઝેબેલ રાણી સાથે લગ્ન કરીને પોતાની દુષ્ટતા પારાવાર વધારી મૂકી હતી. હવે રહાબઆમ રાજાના મૃત્યુ બાદ એનો દીકરો અબિઆમ રાજગાદી ઉપર આવ્યો છે. તમે મારી સાથે સાથે મિત્ર રાજાઓના પ્રથમ પુસ્તકના 15મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ.
હવે નાબાટના દીકરા યરોબઆમ રાજાને 18મે વર્ષે અબિયામ યહુદા પર રાજ કરવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં 3 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માઅખાહ હતું. એ અબીશાલોમની દીકરી હતી. હવે મિત્ર, આ વિભાગમાં જ્યારે પણ કોઈ રાજાને રજૂ કરવામાં આવે છે ત્યારે તમે જોશો તો એની સાથે એની માતાનું નામ, એની માનું નામ પણ દર્શાવવામાં આવે છે. આનું કારણ એ છે કે પ્રત્યેક માતાએ તેના દીકરા ઉપર ભારે પ્રભાવ પાડ્યો હતો અને એના કારણે પ્રત્યેક દીકરાની લાક્ષણિકતાનું ઘડતર થયું હતું. 3જી કલમ જુઓ. તેની અગાઉ તેના બાપે જે પાપ કર્યા હતા તે સર્વ પાપમાં તે ચાલ્યો અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ નહોતું. અબિયામ એના પિતાના પાપી માર્ગોમાં જ ચાલ્યો. એના પિતાએ તેની સમક્ષ જે નમૂનો મૂક્યો હતો એ જ નમૂનાને એ અનુસર્યો હતો. અબિયામ સડી ગયેલો ભ્રષ્ટ રાજા હતો. એનું હૃદય ઈશ્વર પ્રત્યે તેના પિતા દાઉદ જેવું શુદ્ધ નહોતું. તમે જુઓ મિત્ર, આ બધા રાજાઓ માટે દાઉદ રાજાના જીવનનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું. 4થી કલમ શું કહે છે? તો પણ દાઉદની ખાતર તેના દેવ યહોવાએ તેને યરૂશાલેમનો દીવો આપ્યો, એટલે કે તેની પાછળ તેના દીકરાને ઊભો કર્યો તથા યરૂશાલેમને સ્થાપિત કર્યું. મારા મિત્ર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચીએ નહીં ને ત્યાં સુધી દાઉદ રાજાના વંશવેલાનો અંત આવતો નથી. દાઉદ રાજાના વંશવેલાનો અંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આવે છે. ઈસુ ખ્રિસ્ત પછી દાઉદનો વંશવેલો આગળ વધતો નથી. ઈશ્વર કહે છે કે મેં દાઉદ સાથે કરેલો કરાર પરિપૂર્ણ થાય નહીં ત્યાં સુધી હું દાઉદનો દીવો ઓલવવા દઈશ નહીં, એટલે કે એના વંશમાં એક દીકરો તો ઓછામાં ઓછો આપીશ. દાઉદ રાજાના વંશમાં એક એવો રાજા આવશે જે દાઉદ રાજાની રાજગાદી ઉપર બિરાજમાન થઈને આખી દુનિયા ઉપર રાજ કરશે, અને એ રાજા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્ર, 5મી કલમ કહે છે, કેમ કે દાઉદે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું ને ઉરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા તેણે તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડો અવડો ફર્યો નહોતો. શા માટે ઈશ્વરે દાઉદને એક ધોરણ તરીકે સ્વીકાર્યો? શા માટે? એના પાપના કારણે? ના. દાઉદના વૃત્તાંતમાં એ પાપ એક કાળું ધાબુ ચોક્કસ હતું. હવે ઈશ્વરે દાઉદ રાજાને જે આજ્ઞાઓ આપી હતી એમાંની એક પણ આજ્ઞામાંથી ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય દાઉદ બીજી બધી જ બાબતોમાં ઈશ્વરને અધીન રહ્યો હતો. દાઉદ પાપમાં જીવતો નહોતો. બાબિલનો રાજા પાપમાં જીવતો હતો. દાઉદે ફક્ત એક જ વાર જે કર્યું તે બાબિલનો રાજા દરરોજ કરતો હતો. દાઉદે ફક્ત એક જ વાર જે કર્યું તે મિસ્રનો રાજા દર અઠવાડિયે કરતો હતો. આખો ખ્યાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર ઉડાવ દીકરાના આપેલા ઉદાહરણમાં જોઈ શકાય છે. કદાચ દીકરો ભૂંડોના વાડામાં જઈ ચડે એ શક્ય છે, અને આપણે એ સમજવું જરૂરી છે. ઈશ્વરનું બાળક ભૂંડોના વાડામાં જઈ ચડે, પરંતુ એ ભૂંડોના વાડામાં પડી રહેતો નથી, વસવાટ કરતો નથી. આનું કારણ એ છે કે એ એના પિતાનો પુત્ર છે. એ કંઈ ભૂંડ નથી. માત્ર ભૂંડો જ ભૂંડોના વાડામાં રહેતા હોય છે. દીકરાઓ તો પોતાના પિતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. મારા મિત્ર, જો તમે ભૂંડોના વાડામાં રહેતા હો, એ જ તમારું નિવાસ સ્થાન હોય, તો સાચી જ એ જ તમારું સ્થાન છે, અને એ બતાવે છે કે તમે કોણ છો. પરંતુ તમે ભૂંડોના વાડામાં આવી પડ્યા હો અને તમારા હૃદયમાં ઈશ્વરને માફી પ્રાપ્ત કરવા માટે પોકાર કરવાની તમે ઈચ્છા રાખતા હો, તો ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળશે. જો તમે ઈશ્વર પાસે પાછા ફરશો તો ઈશ્વર તમારો સ્વીકાર કરશે. દાઉદે ભૂલ કરી, પણ દાઉદે પોતાનું પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કર્યું, અને એમ છતાં ઈશ્વરને આધીન રહેવું એ દાઉદની લાક્ષણિકતા હતી. દાઉદ રાજા ઈશ્વરનો એક મહાન માણસ હતો, અને રાજાઓ માટે એ એક પાર્થિવ નમૂનો બની ગયો હતો. 6ઠ્ઠી કલમ જુઓ. હવે રહાબ આમ તથા યરોબ આમની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસો પર વિગ્રહ જારી રહ્યો હતો. આ આંતર વિગ્રહનો સમય હતો. એક ભાઈ બીજા ભાઈ સાથે લડી રહ્યો હતો, અને એના કારણે ગંભીર રીતે રાષ્ટ્ર નબળું પડી ગયું. 7મી અને 8મી કલમમાં લખ્યું છે, અબિયામના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને અબિયામ તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતો. અબિયામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, અને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, અને તેના દીકરા આસાએ તેની જગ્યાએ રાજ કર્યું. અબિયામે પોતાના રાજ્યકાળ દરમિયાન કોઈ અસામાન્ય કૃત્ય કર્યું નહોતું. એણે તો જે કંઈ કર્યું એ દુષ્ટ અને ભ્રષ્ટ હતું, કારણ કે એ એક દુષ્ટ રાજા હતો. હવે અબિયામ પછી તેનો દીકરો આસા રાજગાદી પર આવ્યો.
આપણે હવે પ્રથમ સારા રાજાનું વૃત્તાંત જોઈએ. 9 થી 11 કલમો જુઓ. ઇઝરાયેલના રાજા યરોબામને 20મે વર્ષે આસા યહૂદા પર રાજ કરવા લાગ્યો. તેણે 41 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ માઅખાહ હતું. તે અબીશાલોમની દીકરી હતી. જેમ તેના પિતા દાઉદે કર્યું હતું તેમ આસાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. આસાએ યરોબામની કારકિર્દીમાં છેલ્લા 2 વર્ષથી રાજ કરવાનું શરૂ કર્યું. એણે કુલ 41 વર્ષ રાજ કર્યું. આ આસા રાજા કરતા સૌથી વધુ લાંબો સમય રાજ કરનાર માત્ર 2 રાજા હતા, ઉઝિયા અને મનાશે. ફરીથી આપણે જોઈએ છીએ મિત્ર, તો કોઈ પણ રાજા માટે દાઉદ રાજાનું ધોરણ જ રજૂ કરવામાં આવ્યું છે. અને અહીં લખ્યું છે કે આસા રાજા દાઉદ ના પગલે ચાલ્યો. 12મી કલમમાં લખ્યું છે તેણે દેશમાંથી મૈથુનીઓને કાઢી મૂક્યા. આસા જે ખતરનાકમાં ખતરનાક પાપ કરનાર લોક હતા તેઓનો દેશ નિકાલ કરે છે. હવે આ કલમમાં જે પાપ દર્શાવવામાં આવ્યું છે મૈથુનનું પાપ, એના જેટલું હલકું પાપ બીજું કોઈ નહીં હોય મિત્ર. મનુષ્ય પાપની આટલી ઊંડી ગર્તામાં ગરકાવ થઈ જાય એ કેટલી ભયંકર વાત છે. સોળમી કલમ જુઓ. આસા તથા ઇઝરાયેલના રાજા બાઅશાની વચ્ચે તેમના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલતો હતો. રાજા આસાએ ઇઝરાયેલના રાજા બાદશાહ સાથે યુદ્ધ કર્યું. આસાએ બીજા કાર્યો પણ કર્યા. આસા રાજાએ દમસ્કમાં રહેનાર અરામના રાજાની સાથે સંધિ કરી. 18 અને 19 કલમો હવે જુઓ. પછી યહોવાના મંદિરના ભંડારમાં તથા રાજાના મહેલના ભંડારમાં બાકી રહેલું સગળું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેમને દમસ્કમાં રહેનારા અરામના રાજાની એટલે હેઝિયોનના દીકરા ટાબ્રીમોનના દીકરા બેન હદાદની પાસે મોકલીને કહાવ્યું કે મારી તથા તારી વચ્ચે ને મારા બાપની તથા તારા બાપની વચ્ચે કરાર થયેલો છે. જો મેં તારે સારું રૂપા અને સોનાની ભેટ મોકલી છે, ચાલ ઇઝરાયેલના રાજા બાદશાહ સાથેનો તારો સંપ તોડ કે તે મારી પાસેથી જતો રહે. આસા રાજાએ બેન હદાદને સોના અને ચાંદીની ભેટો મોકલી જેથી તેની સાથે સંધિ કરી શકાય. અને આ પગલું કદાચ એણે ખોટું ભર્યું. 22મી કલમ કહે છે, પછી આસા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પીટાવ્યો. કોઈને છૂટ આપવામાં આવી નહીં. તેઓ રામાના પથ્થર તથા લાકડા જે વડે બાદશાહે તે બાંધ્યું હતું તે ઉઠાવી લાવ્યા અને તે વડે આસા રાજાએ બિન્યામીનીનું ગેબા તથા મિસ્પા બાંધ્યા. અલબત્ત આસા રાજાએ પોતાની સલામતી માટે આ બધું કર્યું. 23 અને 24 કલમોમાં કહે છે કે આસાના બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો તથા તેણે જે કર્યું તે સર્વ તથા તેણે જે નગરો બાંધ્યા તે યહૂદાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં નથી લખેલા શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દર્દ થયું અને આસા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોશાફાટે રાજ કર્યું. આસા રાજાના મૃત્યુ બાદ હવે તેનો દીકરો યહોશાફાટ રાજગાદી પર આવે છે. આપણે જોઈશું મિત્ર, તો યહોશાફાટ પણ એક બીજો સારા રાજા હતો. હવે ફરી પાછા આપણે યરોબઆમ રાજાના દીકરાનું વૃત્તાંત જોઈએ. 25 અને 26 બે કલમો જોઈએ.
યહૂદાના રાજા આસાના બીજા વર્ષોમાં યરોબામનો દીકરો નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર 2 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે પોતાના પાપના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો. યહૂદિયાના રાજા આસાને બીજે વર્ષે નાદાબે રાજ કરવાનું શરૂ કર્યું. ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર નાદાબે 2 વર્ષ રાજ કર્યું. આપણે જોઈએ છીએ એ પ્રમાણે મિત્ર, ઉત્તરના રાજ્યમાં એક પછી એક ખરાબ રાજા આવતો ગયો અને દરેકના જીવનમાં પાપનો મોટો પુંજ હતો. 27મી કલમ જુઓ. અને યિસ્સાખારના ઘરના અહિયાહના દીકરા બાશાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને બાશાએ તેને ફલિસ્તીઓના ગિબિયોન પાસે માર્યો, કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયેલ ગિબિયોનને ઘેરો ઘાલતા હતા. આપણને એમ લાગે કે ક્યાંક ને ક્યાંક તો શાંતિ જોવા મળશે, પરંતુ એવું થતું નથી. આસા રાજા અને બાશા રાજા વચ્ચે તેમની કારકિર્દી દરમિયાન સતત યુદ્ધ જ ચાલતું રહ્યું. સતત ચાલતા સંઘર્ષથી બંને રાજ્યોની શક્તિ અને સ્ત્રોત નબળા પડતા ગયા. આના કારણે તેની આસપાસના રાજ્યો માટે તેઓ સહેલો શિકાર બની ગયા. દક્ષિણમાં વારંવાર એમના ઉપર મિસર દેશના રાજાએ હુમલા કર્યા અને ઉત્તરમાં અરામ અને આશુરના રાજાઓએ હુમલા કર્યા. હવે આ તબક્કા સુધી ઉત્તરના રાજ્ય ઉપર બાશા રાજા એ સૌથી લાંબો સમય રાજ કરે છે. એણે 24 વર્ષ રાજ કર્યું, પરંતુ એની દુષ્ટતાને કારણે એને ગાદી ભ્રષ્ટ કરવામાં આવ્યો. ઈશ્વરનું વચન તેની વિરુદ્ધ યેહૂની મારફતે આવ્યો. 16મા અધ્યાયમાં આપણે પ્રવેશીએ અને એની 3જી અને 4થી કલમ જુઓ. માટે જો હું બાશાને તથા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ અને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ. બાશાનો જે માણસ નગરમાં મરશે તેને કૂતરા ખાશે અને તેનો જે માણસ ખેતરમાં મરશે તેને વાયુચર પક્ષીઓ ખાશે. રાજાના જીવનમાં આ સમયગાળો બહુ જ દુઃખદ હતો. યરોબામ રાજાના કુટુંબમાં રહેલા પાપનો બાશા ભાગીદાર થયો, તેથી તેણે ભારે શિક્ષા ભોગવવી પડી અને કૂતરા તેનું માંસ ખાઈ ગયા. 6 થી 8 કલમોમાં લખ્યું છે, અને બાશા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને તિરસાહમાં દાટવામાં આવ્યો અને તેના દીકરા એલાહે તેની જગ્યાએ રાજ કરી. વળી બાશાએ યહોવાની દ્રષ્ટિમાં જે સગળી દુષ્ટતા કરીને યરોબામના કુટુંબના જેવો થઈને પોતાના હાથોના કામથી તેને રોષ ચડાવ્યો, તેની લીધે તથા તેણે પેલાને મારી નાખ્યો, તેને લીધે તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનીના દીકરા યહૂ પ્રબોધક હસ્તક ઉપર પ્રમાણે આવ્યું હતું. મિત્ર, એલા માત્ર 2 વર્ષ જ રાજ કરી શક્યો, કારણ કે તેના સેનાપતિ ઝિમ્રીએ તેની વિરુદ્ધ બળવો પોકાર્યો. 9મી અને 10મી કલમ જુઓ. તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અડધા ભાગ ઉપર નાયક હતો, તેણે તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિરસામાં હતો અને તિરસામાંના તેના ઘરનો કારભારી આસા નામે એક જણ હતો. તેના ઘરમાં પીને તે ચકચૂર થયો હતો. અને યહૂદાના રાજા આસાને 27મે વર્ષે ઝિમ્રીએ અંદર જઈને તેને મારીને તેનો પ્રાણ લીધો અને તેની જગ્યાએ રાજ કર્યું. એલા જ્યારે નશામાં ચકચૂર હતો ત્યારે ઝિમ્રીએ તેની કતલ કરી નાખી. એવું લાગે છે મિત્ર કે ઉત્તરના રાજ્યમાં પ્રપંચી લોકો હોવાથી કોઈ પણ નાગરિક સલામત નહોતો. એલાહની કતલ કરીને ઝિમ્રી રાજગાદી ઉપર આવ્યો. જોકે ઝિમ્રીનું રાજ લાંબો સમય ચાલ્યું નહીં, માત્ર 7 દિવસ જ. 15મી કલમ જુઓ. યહૂદાના રાજા આસાને 27મે વર્ષે ઝિમ્રીએ તિરસાહમાં 7 દિવસ રાજ કર્યું. હવે લોકોએ ફલિસ્તીઓના ગિબિયોનની સામે છાવણી નાખી હતી. 15મી કલમ પ્રમાણે બીજો એક પ્રપંચ અને બીજો એક બળવો ઝિમ્રીને દૂર કરવા માટે કારણભૂત બન્યો. 17 અને 18 કલમ કહે છે, ઓમ્રીએ તથા તેની સાથે સર્વ ઇઝરાયેલીઓએ ગિબિયોન આગળથી ઉપડી જઈને તિરસાને ઘેરો ઘાલ્યો. અને ઝિમ્રીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે, ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો અને મહેલને આગળથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મૂવો. રાષ્ટ્ર માટે આ કેટલા બધા અંધકાર ભર્યા દિવસો હતા મિત્ર, અને હજી પણ વધારે ઘોર અંધકાર ભરેલા દિવસો આવવાના છે. ઓમ્રીએ કરેલા બળવાના કારણે ઓમ્રી રાજા બની ગયો. પણ હવે એક બીજી સમસ્યા ઊભી થઈ. ઓમ્રીનો તિબની નામે એક દુશ્મન ઊભો થયો અને તેણે રાજા હોવાનો દાવો કર્યો. 21 અને 22 કલમો જુઓ. રાજાઓનું પ્રથમ પુસ્તક 16મો અધ્યાય. આ વેળા ઇઝરાયેલ લોકમાં 2 તડ પડ્યા. અડધા ભાગના લોક ગિનાથના દીકરા તિબનીને રાજા ઠરાવવા સારું તેની કુમકે ગયા અને અડધા ભાગના ઓમ્રીની કુમકે ગયા. પણ ઓમ્રીની કુમકે ગયેલા લોકે ગિનાથના દીકરા તિબનીની કુમકે ગયેલા લોકો પર જીત મેળવી. એમ તિબની મરણ પામ્યો અને ઓમ્રીએ રાજ કર્યું. ઓમ્રીએ તિબનીને મારી નાખ્યો અને પછી ઓમ્રી રાજ કરવા લાગ્યો. એણે 12 વર્ષ રાજ કર્યું.
એ એક ભ્રષ્ટ રાજા હતો અને પોતાના દુષ્ટ કૃત્યોમાં બીજા રાજાઓ કરતા વધારે ભ્રષ્ટ હતો. 25મી કલમમાં શું લખ્યું છે જુઓ. ઓમ્રીએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને તેની અગાઉના સર્વ કરતા તે વિશેષ દુષ્ટતાથી વર્ત્યો. હવે આપણે મિત્ર જોઈશું તો ઓમ્રીનો દીકરો આહાબ ઇઝરાયેલ ઉપર રાજ કરે છે અને ઇઝેબેલ સાથે લગ્ન કરે છે. ભયંકર ભયંકર એવો આ માણસ અને ભયંકરમાં ભયંકર એવી આ રાણી ઇઝેબેલ. 28-30 કલમો જુઓ. લખ્યું છે, અને ઉમરી પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને સમરૂનમાં દાટવામાં આવ્યો અને તેને ઠેકાણે તેના દીકરા આહાબે રાજ કર્યું. યહૂદાના રાજા આસાને 38મે વર્ષે ઉમરીનો દીકરો આહાબ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો અને ઉમરીના દીકરા આહાબે સમરૂનમાં ઇઝરાયેલ પર 22 વર્ષ રાજ કર્યું. અને ઉમરીના દીકરા આહાબે તેની પહેલાના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. હવે આ તબક્કા સુધી ઉમરી સૌથી ભ્રષ્ટ રાજા હતો, પરંતુ એનો દીકરો આહાબ તો એનાથી પણ વધારે ભ્રષ્ટ નીવડ્યો. આહાબ રાજા અત્યંત ભ્રષ્ટ હતો અને તેની પત્નીએ તેની ભ્રષ્ટતામાં આગળ વધવા તેને પ્રેરણા આપી. ભ્રષ્ટતાની બાબત એમાં આહાબ રાજાની પત્ની સાચા અર્થમાં તેની સહાયકારી હતી. આહાબ રાજા જે વાતનો વિચાર પણ ના કરે ને એવી ભ્રષ્ટ વાતો ઇઝેબેલ રાણી કરતી હતી. બીજી કોઈ પણ વ્યક્તિ વિચારી સુદ્ધા ના શકે એવા ભ્રષ્ટ વિચારો એ કરતી હતી. અત્યંત હલકટ એવી એ સ્ત્રી હતી. આહાબ અને ઇઝેબેલનું જોડાણ ભ્રષ્ટતામાં ભ્રષ્ટ જોડાણ હતું. ઇઝેબેલ એવા રાજાની દીકરી હતી જે બઆલ નામના કાલ્પનિક દેવનો ભક્ત હતો અને તેણે પોતાના ભાઈની કતલ કરી હતી. ઇઝેબેલ શબ્દનો અર્થ થાય અપરિણિત. ઇઝેબેલ રાણીમાં ભ્રષ્ટતા માટે અમર્યાદ એવી ઝંખના હતી. નૈતિકતાની એને કોઈ પણ સૂઝ સમજ સુદ્ધા નહોતું. ઇતિહાસમાં મિત્ર ઇઝેબેલ જેટલી કપટી વ્યક્તિ બીજી કોઈ નહીં હોય. પ્રકટીકરણના પુસ્તકમાં તમે જુઓ, સંદર્શનનું જે છેલ્લું પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં મિત્ર, તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે થુઆતૈરાની એક મંડળીને એક સંદેશો આપેલો છે. સંદર્શનનું પુસ્તક 2 અધ્યાય 20મી કલમ જુઓ તો લખ્યું છે, તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે, પોતાને ઈશ્વરની સંદેશ વાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઇઝબેલને તું સાખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચડાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે. થુઆતૈરાની મંડળી એ ઇઝબેલ રાણીનું ચિત્ર છે મિત્ર. હવે આહાબ રાજાના રાજ્યકાળ દરમિયાન બીજી એક બાબત એવી બની મિત્ર જે દર્શાવે છે કે રાષ્ટ્ર માટે એ દિવસો કેવા કટોકટીના હશે. રાજાઓનું પ્રથમ પુસ્તક 16મો અધ્યાય 32-34 કલમો જોઈએ. તેણે સમરૂનમાં બાઆલનું જે મંદિર બાંધ્યું હતું તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી અને આહાબે અશેરા બનાવી અને આહાબે તેની અગાઉના ઇઝરાયેલના સર્વ રાજાઓ કરતા ઇઝરાયેલના દેવ યહોવાને રોષ ચડે એવું હજીય વિશેષ કર્યું. કે છે તેના દિવસોમાં બેથેલી હિએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુયુબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે થયું. યરીખો નગરના નાશ વખતે યહોશુઆએ શું કહ્યું હતું જુઓ. યહોશુઆનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 6 અધ્યાય 26મી કલમ. અહીં લખવામાં આવ્યું છે, અને તે વખતે યહોશુઆએ તેઓને એવા સમખવડાવ્યા કે જે કોઈ ઉઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાવ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને સાટે નાખે ને પોતાના સૌથી નાના પુત્રના જીવને સાટે તેની ભાગળો ઊભી કરે. એવું જ બન્યું ને મિત્ર. યરીખો નગર આહાબ રાજા અને ઇઝેબેલ રાણીના વખત સુધી બંધાયું નહોતું અને ઈશ્વરનો શ્રાપ જે યહોશુઆ દ્વારા ઉચ્ચારાયો હતો તે યરીખો નગર બાંધનાર હિએલ ઉપર આવ્યો. અહીં આપણે વાંચ્યું એ પ્રમાણે 34મી કલમમાં તેના દિવસોમાં બેથેલી હિએલે યરીખો નગર બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુબના ભોગે તેણે તેના દરવાજા એટલે કે ભાગોળો ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશા હસ્તક બોલ્યો હતો તે જ પ્રમાણે થયું. ખેર મિત્ર, આજે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આપણો અભ્યાસ. ફરી મળીએ ત્યારે રાજાઓના પ્રથમ પુસ્તકમાં આગળ વધીશું. મારી તમને નમ્ર વિનંતી છે કે ફરી મળીએ તે દરમિયાન કૃપા કરીને જો તમારી પાસે બાઇબલ હોય તો રાજાઓના પ્રથમ પુસ્તકનો 17મો અધ્યાય વાંચી રાખજો, જેથી ઈશ્વરના પવિત્ર વચનો સમજવામાં સરળતા પડે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે દરેક આવનારી પેઢી માટે
એક અરીસા સમાન છીએ. આપણે પાપી સ્વભાવ સાથે જન્મ્યા છીએ અને આપણે ઘણી બધી ભૂલો કરી છે. ખરું ને દર્શક મિત્રો? પરંતુ આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકો એવી ભૂલો ન કરે. આજના પ્રસારણમાંથી આપણે શીખ્યા કે અબિયામ રાજા જેવો છીછોરો વિશ્વાસ ધરાવતા આગેવાનોથી સાવચેત રહો. તેનું હૃદય તેના પિતા દાઉદ રાજાના હૃદયની માફક તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ નહોતું. આપણે ઈશ્વર અને દુન્યવી બાબતોની સાથે વફાદાર રહી શકતા નથી. આશાએ તેની અપંગ અવસ્થા દરમિયાન પણ ઈશ્વરની તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો. પસ્તાવા રહિત હૃદયવાળા નેતાઓથી સાવચેત રહો. ઈશ્વર આપણને પસ્તાવો કરાવવા માટે બીમારીઓનો પણ ઉપયોગ કરી શકે છે. ઈશ્વર વિશ્વાસીઓને હિંસક, લાલચુ અને સ્વાર્થી આગેવાનોથી સાવચેત રહેવાની ચેતવણી આપે છે. આ વિભાગમાં જ્યારે પણ કોઈ રાજાની રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમની માતાનું નામ પણ દર્શાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે દરેક માતાએ તેમના દીકરાઓના જીવનો ઉપર ભારે પ્રભાવ પાડ્યો હતો. માટે બાળકોના જીવન પર માતાનું સ્થાન આગવું છે તે પણ યાદ રાખો વાલા દર્શક મિત્રો. આ બાબત સમજવા માટે આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે અમારું જીવન તમારા હાથોમાં મૂકીએ છીએ અને અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી દરેક માતાઓને માટે. પવિત્ર પ્રભુ, તમે તેઓને તમારી કૃપામાં એમના બાળકોને ઉછેરવાને માટે મદદ કરો. અને પવિત્ર પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આગેવાનો માટે. એમને પવિત્ર દેવ તમારી દયામાં રાખો, તમારી કૃપામાં રાખો અને એમની આગેવાની અમારા જીવન પર બહુ મોટી અસર કરે એવી અમારી પ્રાર્થના છે. અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ધાર્મિક આગેવાનોને માટે, અમારા રાજકીય આગેવાનોને માટે. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે તમે દરેક આગેવાનો પર તમારી કૃપા રેડો. પવિત્ર પ્રભુ, આજના દિવસ દરમિયાન અમે તમારી દયા ચાહીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો જરૂરથી સ્ક્રીન પર લખેલા નંબર પર કોલ કરીને અમને જણાવશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે જુવાનોની. મિત્રો, આજનો પ્રશ્ન છે ઇઝેબેલનો અર્થ શું થાય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.